કે મૃત્યુ લોકની માયા, તો મૃત્યુ લોકની માયા તમાશા તરત બતાવે, જે નર કરે ગુમાન ઓ નર ખત્તા ખાવે, તો જે નર કરે ગુમાન ઓ નર ખત્તા ખાવે. માટે કામ તજો, ક્રોધ તજો, મોહ તજો, અભિમાન, હરખ શોક નિંદા તજો, ચતુર નર સુજાન, હરખ શોક નિંદા તજો, ચતુર નર સુજાન. સંત મહાપુરુષો સાધકને સાદી સરળ શિખામણ આપે. પરમાત્મા જો તમને કંઈ આપે, મહેરબાની કરે, તો એમાંથી તમે કોકને ટેકારૂપી બનજો. તમારો જીવ હાલે અને ઉદારતા હૃદયમાં પ્રગટ થાય તો કોકને લાભ થાય એવું જીવન જીવજો. નહીતર પરમાત્મા એટલા બધા શાણા અને ઝીણી નજરે જોનાર છે. આપણી લાયકાતી પ્રમાણે આપણી પાસે વસ્તુ રહેવા દઈએ, પણ જો આપણી લાયકાતી ન હોય તો આપણી પાસેથી લઈને બીજાને દઈ દઈએ, બીજા પાસેથી લઈને ત્રીજાને દઈ દઈએ. એ એનું કામ છે. એટલે બંદા બહુત ન ભૂલીએ, ખુદા ખમનતા નહીં. માણસો તો તમારાથી બીતા હોય તો બિચારા સહન કરી જાય. ઘણા માણસો કોઈનું ધન લઈ લઈએ, કોઈના મકાન લઈ લઈએ, ઘણી ઘણી પ્રકારની હેરાનગતિ આપતા હોય છતાંય નાના માણસો શું કરે ભાઈ? કોઈને કહેવાય નહીં અને સહન કરવું પડે, પણ ખુદા નહીં ખમે. એ તો આપણે જે કંઈ કરશું તે ભોગવવાનું છે. એટલે બંદા બહુત ન ભૂલીએ, ખુદા ખમનતા નાય. જોર જુલમ મત કીજીએ, આ મૃત્યુ લોકને નાય. આ બધી શિખામણ, ભલામણ મનુષ્ય સિવાય બીજા કોઈ પ્રાણીને શિખામણ આપવી પડતી નથી. અનંત ને અપાર જીવ સૃષ્ટિ જગતમાં છે. ઝીણા મોટા જનાવરો છે, દરિયામાં છે, જંગલમાં છે, પૃથ્વી ઉપર છે. પણ એને
કોઈ સજા પડતી નથી, કારણ કે એ તો સજા ભોગવી જ રહ્યા છે. ઇન્ડસ પિંડસ જરાયુ ને ઉદ્ભિજ એ ચારે ચાર ખાણી ના જીવ સૌની કર્મની થેરી ભોગવી રહ્યા છે. એકથી એકબીજાની હત્યા કરી નાખે અને એકથી એકબીજાની હત્યા કર્યા વિના એનું પેટ ભરાતું નથી. એવા હિંસક પ્રાણી પણ આ જગતમાં ઘણા છે. બીજાનો જીવ છટી લે કઈ એના દેહનો એને ખોરાક મળે, નગર ખોરાક જ નથી મળતો. પણ એ ગુનેગાર નથી, કારણ કે પરમાત્મા એનું સર્જન જ એવું કરેલું છે. એક મનુષ્ય માત્રને આ ભલામણ છે કે કોઈ પણ જીવને દુભાવવો નહીં. ભલું થાય તો કરવું, એના હિતનું કાર્ય કરવું, પણ જીવ કોસવાય એવું બોલવું એ નહીં. એટલે બંદા બોધ ન ભૂલીએ ખુદા ખમનદાર નાય, જોર જુલમ મત કીજીએ મૃત્યુ લોકની માય. વળી આય નાય મૃત્યુ લોકની માય તમાશા તમને તરત બતાવે. આયના એનો તમાશો આપણે જોવો પડે અને આયના આપણને અફસોસ કરાવે, આયના આપણે ભોગવવાનું. જે નર કરે ગુમાન ઓ નર ખતા ખાવે. હવે એ વાતો હાસ્યો પડે છે ને આપણે આ જગતમાં ઘણી ઘણી જગ્યાએ એવું જોઈએ છે જે બેફામ જીવન જીવતા હોય એવા માણસો ઘણા ધૂળસાળતા થઈ ગયા. ધનાઢ્ય હોય, બીજાને દબાવતા હોય અને એના માણસો પાછા કરગરવા માંડે કે ભાઈ ₹50 દેને. નગર એને તો કેટલાના જીવ પીધા હોય, લોહી પીધા હોય, હેરાન કર્યા હોય, તો તમાશા બતાવે નથી બતાવતા. એટલે મહાપુરુષો કહે કે અકલ પડી તો ઉપકાર કરો. અકલ હોય તમને મળી હોય તો ઉપકાર કરો. બીજા જેવા તમને જે ભગવાન રાખ્યા હોય તો કઈ દાન દે. આ મનુષ્ય અવતારનો હેતુ એ જ છે. તો આપણે ભલે દાન પણ કદાચ ન કરી શકીએ, પણ પરિબ્રહ્મ પરમાત્માએ આપણને જ્ઞાનનું દાન કરી અને થોડાક અધિકારી બનાવ્યા. તો એમાંથી હાચુકલી સમજણ કોકને દેજો અને સમજણ દ્યો તો પણ ગુરુના ચરણમાં રહીને દેજો. કોઈને આશીર્વાદ આપો તો પણ ગુરુ ચરણમાં રહીને આપજો. કોઈને ઉપદેશ આપો તો પણ ગુરુ ચરણમાં રહીને ઉપદેશ આપજો. કારણ કે બીજાનો ઉદ્ધાર કરવો, બીજાનું ભલું કરવું એ આપણું કામ નથી, એ કામ છે ગુરુદેવનું. અને સદગુરુ સર્વવ્યાપક સર્વ સતાધીશ અને ઘટો ઘટના વાસી છે. કોઈ ઘટ ખાલી નથી. તમારા ઘટમાં છે, મારા ઘટમાં છે, પશુ પ્રાણીના ઘટમાં છે. તો એનાથી અજાણપણું આપણું જીવન નથી. તમે ગમે ત્યાં રહ્યો સૌદે બ્રહ્માંડમાં, પણ એના અજાણપણાથી આપણે એક શ્વાસ હોય ફરી શકીએ એમ નથી. એની મહેરબાનીથી આપણામાં શ્વાસોશ્વાસ હાલે છે. શબ્દની ટંચાળ પણ એની કૃપાથી મળે છે. કાંઈક સદબુદ્ધિ હોય તો પણ એની કૃપાથી છે. તો અકલ બળી તો ઉપકાર કરો. કાંઈ ધન દીધું હોય તો કોકને કાંઈક દે. આ મનુષ્ય અવતાર ધર્યો
એનું ઊંચામાં ઊંચું લક્ષણ એ છે. થોડોક ટાઈમ મનને નહીં ગમે, કારણ કે જેમ લીમડાનું કડવું પાન એવું જ ગુરુનું કડવું જ્ઞાન. પણ કડવાણીથી બધો રોગ જાય. સ્વાદિષ્ટ ખોરાક ખાવાથી રોગ બમણો થાય. કડવા ગોળા ગળે ઉતારો અને ગુરુનું જ્ઞાન અમુક ટાઈમ તમને કડવું લાગે, પણ એક દિન સમય એનું જ્ઞાન અમૃત સમાન બની જાય. એટલે તો જગતના માણસો કર્મ માર્ગમાં અપનાવે છે, સંતોના ચરણને અપનાવતા નથી. એ કડવું લાગે, એમાં નજર પડતી નથી, એમાં નજર નથી પડતી, સમજણમાં આવતું નથી. વાત છે નિર્ગુણ અને દ્રષ્ટિમાં આવે છે સગુણ. એટલે સગુણમાં શ્રદ્ધા નથી બેસતી અને નિર્ગુણ નક્કી થતો નથી. જો સગુણમાં શ્રદ્ધા હોય તો નિર્ગુણ એ નક્કી થઈ જાય. જે સગુણ એ નિર્ગુણને આધારે છે અને નિર્ગુણ સ્વરૂપને પ્રગટપણે જો તમને દર્શન આપવા હોય તો એને સગુણ રૂપ ધારણ કરવું પડે. સગુણ સ્વરૂપ સિવાય નિર્ગુણને તો દેહ નથી, જાત વરણ નથી, આવવા જવાનું નથી, ખાવા મટવાનું નથી, ભૂતકાળ કોઈથી બનતો નથી. કાયમને માટે વર્તમાનમાં એની હાજરી છે અને છે. રજે રજમાં, કણે કણમાં, અણુએ અણુમાં, દરેક જીવ સૃષ્ટિમાં. એટલે એની શાન મહાપુરુષો શાસ્ત્રોમાં લખતા ગયા, ધર્મના ગ્રંથોમાં લખતા ગયા, પણ સમજાય નહીં. એટલે ના મતા પ્રમાણે એનો ભાવાર્થ કરે. અને સંતો મહાપુરુષો એને તરિયા સુધી તપાહી ગઈ કે આનો કહેવાનું શું થાય છે. શાસ્ત્રો શું કહેવા માંગે, ગીતા શું કહેવા માંગે, સંતોની વાણી શું કહેવા માંગે છે, સંતોનો સત્સંગ શું કહેવા માંગે છે, એ બધે નિષ્ફળ ભેરો કરે ને ત્યાં આવે ચેતન ઉપર કે સર્વસ સદાધીશ હોય તો ચેતન છે. ચેતનને સમજવા માટે અનેક દાખલા, અનેક દ્રષ્ટાંતો, અનેક પુરાવા વાણી દ્વારા સંતોએ કહ્યા, ઋષિ મુનિઓએ પણ કહ્યા. શું કરવા કહ્યું? કે તમને ચેતન સ્વરૂપ નક્કી કરાવવા માટે, એક વાતને હાથુકલી સમજવા માટે સંતોએ ઘણી ઘણી પ્રકારના દાખલા, દ્રષ્ટાંતો, સિદ્ધાંતો આપ્યા કે કોઈ હિસાબે કોઈ પણ જીવને જો આ વાત ગળે ઉતરી જાય તો એનો ફટકારે મટી જાય. ઘણા અવતાર થયા, જે સ્વરૂપને નક્કી કરવા માટે મથણા મથે છે એ બધું મેળવણ મંથન બધું મટી જાય અને સીધે સીધું એના હાથમાં માખણ આવી જાય. હવે માખણ આવ્યા પછી ખાલી એને થોડોક તા દેવાનો છે, છાશનો ભાગ પડી જાય અને નારાયણ રૂપી ઘી નોખો પડી જાય. પછી સત્યના દહીંને ગાળી નાખો એટલે કીટું વહી જાય. જો કીટું રહી જાય તો બધા બહુતના ફૂલીએ તો ફૂલે પાછું કે મને ખબર છે નહીં, આમાં કોઈને ખબર નથી. મને ખબર છે એ જગતની કોઈને ખબર નથી. તો આપણે ગુરુ બાળકોને ખાસ ધ્યાન રાખવું
જગત સમજતું નથી એવો વિચાર આપણા દિલમાં કોઈ દી લેવો નહીં. જગત જગતની રીતે, કારણ કે જગત ભગતની નિંદા કરે, એ બાંધે છે માથે ભાતા, પણ ભગત ઉઠીને જો કોઈની નિંદા કરે તો જય ગોતા ખાતા. આપણાથી કોઈની નિંદા ન કરાય, કોઈને હલકો ન કહેવાય, કોઈને અવગુણ ન કહેવાય. એટલે જ અમરભાઈ સતદેવીદાસના ચરણમાં રહીને કહ્યું કે શેકાશના મોતીડા, પણ મારે એને હીરા કરીને જાણવા. 18 વર્ણમાં એમ હિરડો આ જગતમાં રમે, મારા હાલની ફકીરી સદગુરુ વિના બીજો કોણ જાણે. કાંઈ એક દેવીદાસ જાણે અને કાં સદગુરુ જાણે. અમારી હાલની ગરીબી, હાલ ફકીરી બીજો કોણ જાણે. બીજાનું કોઈનું ગજું નથી, એની સમજણમાં નથી. હવે આવો પ્રસંગ એને આવ્યો ત્યારે કે સતદેવીદાસે કહ્યું કે તારે કાયમ ગામડે ગામડે રોટલાના બટકા માંગવા જવા. તે અમરભાઈ ખંભે કાવડ લઈ આયરની દીકરી ને નાની અવસ્થા સ્વરૂપવાન, એટલે કાયમ માગવા જાય. એમાં એક દી બગસરાની બાજુના ગામમાં ગયા. ગામ થોડુંક આઘું. ઘેરે ઘેરે જઈને બોલવાનું સતદેવીદાસ. એટલે બપોરના રોટલા પડ્યા હોય, કોઈ બાજરાના, કોઈ દાળના, કોઈ ઘઉંના, અડધા કટકા એના કુંડલામાં નાખી એ હાલતા થઈ ગયા. મેં એક દી મોડું થઈ ગયું, હાંજ પડી ગઈ અને કરપની જગ્યાનો માર્ગ લીધો. તો જગતમાં સારા માણસો હોય, નબળા માણસો હોય. તો અમુક છોકરા, નાના છોકરા કબૂતરી વાળા એની પાછળ આવ્યા કે આજ તો આપણે એને લૂંટી લેવી. પરબની જગ્યામાં ભીગા પહેલા, અને આને તો ડગલા ડગલે સતદેવીદાસ, સતદેવીદાસ, સતદેવીદાસ બોલતી જાય ને હાલી જાય. ઓલા હાલતા હાલતા ઉતાવળા હાલે. જયારે નજીક આવવાના થાય ને ત્યાં એની પાછળ એવો અવાજ આવે કે સતદેવીદાસ, સતદેવીદાસ. ઓલા છોકરા એમ કે આ તો અમારા બાજુ કે આપણે પાછળ રહી ગયા, વળી પાછા પડે. જ્યાં પાછા માલે ત્યાં આગળ અવાજ આવે. એટલે એમને એની જગ્યા સુધી કોઈનો ભેટો જ નથી. પછી દરવાજા પાસે આવીને ઉભા, અંદર દાખલ ન થઈ ગયા. ખુલતું બંધ થઈ ગયું. જાણું કે એ સમયમાં એક અમરભાઈ બોલ્યા, છે તો કાચના મોતી, ખાસા તો નથી, પણ મારા ગુરુની દ્રષ્ટિથી મારે તો એને હીરા કરીને જાણવું. પછી સતદેવીદાસને જગાડ્યા ને આવ્યા. સતદેવીદાસને પગે લઈ ગયા અને હુજતું થઈ ગયું અને એને ઘીરે પાછા વયા ગયા. આ સતનો પ્રતાપ, દ્રઢતાનો પ્રતાપ, વિશ્વાસનો પ્રતાપ. પણ એને ઓલાનું પણ ખરાબ ન હોય છે. આ સરળતા, બરાબર. એમ આપણને કદાચ કોઈ આ જગતમાં હગા વાલા, કુટુંબ, કબીલા, ઇષ્ટ મિત્ર
આપણા પ્રત્યે કદાચ કોઈ અભાવો લાવે તો પણ અંદરથી દુભાવવું નહીં. ભગવાન એનું ભલું કરે. અને ગુરુ મહારાજમાં પ્રાર્થના કરવી કે હે પરમાત્મા સદગુરુદેવ એને સદબુદ્ધિ આપજો અને શરાબ ન દેતા. કારણ કે સતવાદીનો શરાબ લાગે પણ સતવાદી શરાબ આપે નહીં અને અસતવાદીનો શરાબ લાગે નહીં. એ ભગવાનનો કાયદો છે. નગર ઘણી જગ્યાએ આ સંસારના વ્યવહારમાં દેરાણી જેઠાણી બાધેથી કે તાર બાબત જાય કઈ ન થાય. કારણ કે અસતવાદી છે, સતવાદી નથી. બહુ ખીચમાં હોય તો કહી દે તારા ભાઈઓ મરે, કઈ કોઈને કઈ વાંધો જ ન આવે. કારણ કે સતવાદી વિનાનો શબ્દ કોઈને અસર કરતો નથી. અને સતવાદી છે ને જે કોઈને શ્રાપ આપે. અને જો શ્રાપ આપી દે તો તમારું જેટલું ભજન છે એ ભજન બધું ભરાઈ જાય. એટલે ભજનના ભાવમાં રહેવું, ગુરુ ચરણમાં રહેવું અને પૂરેપૂરી આધીનતાથી આપણું જીવન વિતાવવું. આશા રાખ્યા વિના. આશા ન કરે આપણે ઓર કરે ઉપકાર. જગતમાં એવા નરને જાણીએ કે એ છે ભગવંતી અવતાર. હું બાપાએ આપણા પાસેથી આશા કરી અને કાંઈ પણ આશા કર્યો તો આપણે શું દઈ હગીએ એમ હતા કયો હતા ફતી આપણી પાસે 10 રૂપિયા એ દઈ એટલે નિરાશા છે. છોડી દે આશા ખેલ નિરાશા સમજ સમજ મન ભાઈ. હે મન સમજી જા આ જગતમાંથી કોઈ પદાર્થમાંથી તારી આશાને પાછી વારી. નગર આશા કોઈ દી કોઈને વરી નથી. એ કાયમની માટે કુંવારી છે. એટલે જ કબીર સાહેબે કહ્યું કે હા હું કુંવારી વહુ પરણેલી નણદી સુવાવડ ખાય. દેખન વાલીએ પુત્ર જાયા અને પાડોસણ હાલા ગાય. ગપા નહીં પણ બહુ હાસી વાત છે. આશા કુંવારી છે. આશા કોઈની પૂરી થતી નથી ને આશા કોઈને વર્તી નથી. આદિ અનાદિથી કુંવારી કુંવારી છે. સુરતા પરણેલી છે. એટલે જ સુરતા જગતમાં ઝડફો મહારાજ ગોતે છે પોતાના પિયુને. મંદિરમાં ગોતે, તીર્થ વ્રતમાં ગોતે, ઉપવાસ કરે, શાસ્ત્રો પુરાણોમાં ગોતે, પણ ક્યાંય સુરતા ઠેરાતી નથી. પણ જ્યારે સદગુરુ મળે, સંત મળે, એનો સમાગમ થાય, એની કૃપા દોહા મળે તો સદગુરુદેવ સુરતાનું સદપણ શબ્દની એને કરી દે. પછી સુરતા સ્થિર થાય. એટલે આશા કુંવારી સુરતા પરણેલી અને શાંતિપદ સુવાવડ ખાય. જો તમારામાં શાંતિપદ સ્થિરતા આવે તો તમારામાંથી જ્ઞાન, વૈરાગ, વિવેક અનેક નું પ્રાગટ્ય થાય તમારા હૃદયમાં. પછી નૃત્ય સુરતે આત્મ જાય. નૃત નામ નિશાનથી તમે તમારા આત્માને ઓળખી શકો. નૂર એટલે પ્રકાશ. પ્રકાશ થયા વિના ઘરમાંથી આપણે કાંઈ જોતું હોય તો જડે નહીં. દીવો કરો તો જડે. પછી તમારી જે પ્રવૃત્તિ છે ને, આંખેથી જોવું એ પણ પ્રવૃત્તિ છે. કાનેથી સાંભળવું, જીભેથી બોલવું,
આંતરિક જે કાંઈ આપણી પ્રવૃત્તિ છે એ ગુરુના ગુણ સિવાય બીજાના ગુણ ગાય જ નહીં. એ પ્રવૃત્તિ એના ગુણ લાગાય. જરા દેખો મેરે ભાઈ, નાવમાં નદી. આવા શબ્દો મહાપુરુષોએ શા માટે કહ્યા કે જો પૂરા અધિકારી વિના કોઈ આ સ્વરૂપને નક્કી કરી શકે એમ નથી. એટલે જ્યાં ત્યાં આ વાતને વાવલવાની નથી, જ્યાં ત્યાં આ વાતનું મંડાણી ન માંડવું. એના ગ્રાહક હોય, ગ્રાહક હોય અને જે એ શબ્દની રાહ જોતા હોય, ત્યાં બે વાત કરો તો તમને મજા આવશે અને સામાવાળાને મજા આવશે અને આપણે બધા એક રૂપ થઈ જાય. શ્રોતા ને વક્તા બેયનું એક સ્વરૂપ થઈ જાય તો બેયનું એક સ્વરૂપ થતા પ્રાગટ્ય કેનું થાય કે સદગુરુદેવનું. તો આપણા બધાના એક સ્વરૂપના ભાવથી સદગુરુદેવ આપણી ગદગંગામાં, આપણા પ્રોગ્રામમાં એની હાજરી આપે. આપણી આંખ ન દેખે પણ અનુભવમાં આવે કે સદગુરુ વિના આવું શાંતિ પદ કોણ થાપી શકે. આપણે બધાને કેવડી નિવૃત્ત શાંતિ થઈ જાય, કેટલો આનંદ આવી જાય. શબ્દને જે ટંક્ષાળ મને પડવા તો હૃદય આપણું મને ખીલવા, આનંદ આવે, થાકોડો વયો જાય, કંટાળો વયો જાય અને ઉલટાનો મંડે આનંદ આવવા, ઘટમાં મંડે આનંદ આવવા. આ કોની પ્રેરણા છે કે ગુરુ શિષ્યનું એકમેકપણું, બેયનું એક સ્વરૂપ થતા એ અદૃશ્યપણે આપણને આશીર્વાદ દુહા દરેકને આપે. અને આપણે આ બધા ભેરા બેહી તો કેવા વાળા કે સાંભળવા વાળા સાંભળે, શ્રોતા ને વક્તા એક સ્વરૂપ થઈ જાય એટલે આમાં આપણને ફળ બધાને હરખું જ મળે. કોઈને વધારે ફળ મળે ને કોઈને ઓછું મળે એમ નહીં. આપણો હૈયારો આ પુરુષાર્થ છે. રાંધવા વાળાને એટલો લાભ મળે, ખાવા વાળાને લાભ મળે, પીરસવા વાળાને લાભ મળે, ખર્ચો કરવા વાળાને લાભ મળે. પણ આપણો બધું થઈને હૈયારો આ પુરુષાર્થ અને આપણા બધેનું હૈયારું કલ્યાણ થાય અને પાછા બહુ આપણે ભેરા રહી. આ મહાપુરુષોના સત્સંગનું પ્રમાણ છે. પ્રમાણ ક્યાંય ગોતવા જવું પડે એમ નથી. આપણને જો જોતા આવડે અને સમજણ આપણામાં હોય તો બીજે ક્યાં તમે એનું પ્રમાણ જોવા જાઓ. તમારામાં જ પ્રમાણ જુઓ. સાક્ષાત્કાર તમને તમારા સ્વરૂપમાં થાય, પણ સાક્ષાત્કાર જે થયેલો છે એ તમે બીજાને બતાવી ન શકો. તમારા હૃદયમાં થઈ શકે. એટલે મનને સ્થિર કરી શ્રવણ મનન નિધિ ધ્યાસન કરો તો સાક્ષાત્કાર તમને તમારા હૃદયમાં એમાં સંશય જરાય ન ધરો. આ બધા શ્લોકો આપણા ઋષિ મુનિઓ કહેતા કે જો તમારું મન એમાં જો સ્થિર થઈ જાય ગુરુચરણમાં તો તમને પોતાને તમારો અનુભવ થાય કે મારા ગુરુદેવ સાક્ષાત્કાર મારા હૃદયમાં બિરાજે છે. એટલે કોઈ હલકો ન દેખાય, કોઈ ભારી ન દેખાય, કોઈ મિત્ર નહીં, કોઈ વેરી નહીં, એક સ્વરૂપે બની જાય. પણ જીવન સારું જીવવું. नित्य कूड़ कपट को काम करे, सत्य कर्म कछु भावत नहीं है।
અભિમાનમાં અંધ બન્યો મતિ મંદ તેલ ફૂલેલ લગાવત ધીક ધીક તારા ધામ હરુ શ્યામ પર નિંદા મેં સ્નેહ લગાવત કહે દાસ સતાર સમજી લે મના યો હાથ से बाजी घुमावत है कहे दास सतार समझ है मना યો હાથ से बाजी घुमावत है સદગુરુદેવ દયાળુ દાતા સદગુરુદેવ દયાળુ દાતા દેવે આત્મના દેવે ગંગા ગુરુ ગોમતી જાણો ગુરુ સરસ્વતી કે સમાન ગુરુ સરસ્વતી કે સમાન ગુરુ ગંગા ગુરુ ગોમતી જાણો સરસ્વતી કે સમાન ગુરુ સરસ્વતી કે સમાન અણજગતી રાખો
ગોવિંદ રૂપે ગુરુને જાણો ગોવિંદ રૂપે ગુરુને જાણો સમજ 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 હે મન ધરી લે ગુરુ હે મન ધરી લે ગુરુ ગુરુ શબ્દ શ્રવણ કર મૂર્ખા મેલી દે માન ગુમાન મેલી દે માન ગુમાન સતગુરુ શબ્દ શ્રવણ કર મૂર્ખા મેલી દે માન ગુમાન મેલી દે માન ગુમાન દાસ સતાર ગુરુ ચરણમાં દાસ સતાર કહે ગુરુ ચરણમાં હોવે તારું કલ્યાણ હોવે તારું કલ્યાણ હે મન ધરી લે ગુરુનું ધ્યાન સદગુરુદેવ દયાળુ દાતા દેવલા કામના હે મન ધરી લે ગુરુનું ધ્યાન હે મન ધરી લે ગુરુનું ધ્યાન કેવી સમજણ આવી જગતમાં અનંત ને અપાર મનુષ્ય દયાળુ જ છે. કોઈ પાણીના પરબ બાંધે અન્નક્ષેત્રો છે, ઘણી ઘણી પ્રકારના દાન પુણ્ય માણસો આ જગતમાં કરી રહ્યા છે. પણ દયાળુમાં દયાળુ જો સૌદે લોકમાં હોય તો સદગુરુ સંત કે આ ભાવ તો ઠીક પણ ભવો ભવની ભૂખને ભાંગી નાખે, બધી તૃષ્ણા મિટાવી દે, બધી પ્રકારનો ભટકાર મટાડી દે, ઓમ શાંતિ એવું આપણું જીવન બનાવી દે. તો આવું દાન કરી કોણ શકે કે સદગુરુદેવ. એટલે સદગુરુદેવ દયાળુ વળી દાતાર. દયાળુ હોય અને દાતારી ન આપે તો આપણને લાભ મળે. એનું જીવન દયાના સાગર રૂપે છે. ગમે એટલી દયા બીજા ઉપર કરે પણ એમાં જરાય ઓછું થતું નથી, ભરપૂર ભર્યું છે. અનેક જીવનો ઉદ્ધાર કર્યો હોય આ જગતમાં ચારે ચાર યુગમાં,
તો સદગુરુદેવ, જેના જેના હૃદયમાં સદગુરુની કૃપાનું પ્રાગટ્ય થયું, એવા અનંત ને અપાર આ જગતમાં સંતો, કોઈ ભગવાન કહેવાના, કોઈ ભગત કહેવાના, કોઈ પીર હુંડા પીર કહેવાના, કોઈ પરમાર્થી બંદા કહેવાના, પણ એ બધાય ગુરુના બાળકો અને ગુરુનું ભજન કરવા વાળા. દેહ કરીને કોઈ ગુરુ નથી, પણ દેહ વિના સદગુરુ સ્વરૂપ ઓળખાય એવું નથી. એના દેહની હાજરીમાં અખંડ ગુરુની ઓળખાણ કરી લેવી. દેહની ગેરહાજરી થયા પછી તમને એ ભગવાન દેખાય તો મનની મનમાં રહી જાય. આપણે છે હવે અટાણે અમને એમ લાગે કે ત્રમુક બાબા ભગવાનના ભગવાન હતા. હવે સમજાય તો હવે એને અમારે જમાડવા હોય, પગે લાગવું હોય, હાર દોરા કરવા હોય, તો એની માટેની હવે આ જગતમાં કોઈ જોગવાઈ નથી. એ હતા તેથી જેને જેને સમજાણું, પૂર્વના પુંજના ખીલા, અને જેને લાભ લઈ લીધો એનો બેડો પાર થઈ ગયો. પર્યાણમાં રહી ગયા એ રહી ગયા. એટલે દયાળુમાં દયાળુ સંત સદગુરુદેવ જે જે મહાપુરુષોના હૃદયમાં પ્રગટિત થયા, ન્યા જેને લાભ લઈ લીધો જીવતા જાગતા વર્તમાનમાં, એનું કામ થઈ ગયું, એનું જીવન દિવ્ય બની ગયું. અટાણે આપણને ખબર પડી કે કૃષ્ણ ભગવાન હતા, પણ હવે રામ ભગવાન હતા એ ખબર પડી. એવા તો અનંત ને અપાર આ જગતમાં નિર્ગુણ ને નક્કી કરી અને સગુણ રૂપે લાભ આપી રહ્યા ગયા. એટલે છતાં જે સદગુરુ દેવ દયાળુ દાતા દેવે આત્મ જ્ઞાન, લૌકિક જ્ઞાન તો જોઈએ એટલું ઢગલા મોઢે મળે છે, પણ આત્મ જ્ઞાન વિનાનું જે જ્ઞાન એ સર્વે જૂઠું હોય. બ્રહ્મ જ્ઞાન ભક્તિનો ભેદ સમજ્યા વિના બધી મેલે ટુહાની પરાય. પછી વાદક થઈને વાદ વધે, કાઢે છે ધૂળ અડી, પણ હાસા સ્વરૂપની એને ભાન થતી નથી. દેવે આત્મ જ્ઞાન હે મન, તું ધરી લે સદગુરુનું. જે સદગુરુ મૂર્તિ શબ્દ સ્વરૂપે ઘટોઘટમાં બિરાજે છે, એનો કોઈ દી નાશ થતો નથી. ને એ મૂર્તિની સ્થાપના તમારા હૃદયમાં સદગુરુદેવે કરેલી છે. એ નિરાકાર ભગવાન છે. છતાંય ઘણાને સમજાણું ન હોય તો એમ કહે કે હજી અમને ભગવાન મળ્યા નથી. તમને ભગવાન મળ્યા જ છે ભાઈ, તમારા ઘટમાં જ બિરાજે છે. જરા શેટું શેટું ન માનતા. આમાં કાંઈ ગૂંચવાડો નથી, આટલી ઘૂંટી પણ કાંઈ નથી. ફક્ત એક આપણા નક્કીપણાની જરૂર છે. જો આપણું પોતાનું નક્કીપણું થઈ જાય તો આપણે પાર પહોંચી ગયેલા છીએ. માટે ગુરુ ગંગા ગુરુ ગોમતી જાણો.
ગુરુચરણમાં ગયા એટલે તમે ગંગાજીમાં અને ગોમતીજીમાં સ્નાન કર્યું એના કરતા કરોડો ગણો પુણ્ય મળે. ગુરુ ગંગા ગુરુ ગોમતી જાણો, ગુરુદેવ સરસ્વતી કે સમાન. 68 તીરથ ગુરુ ચરણમાં, કહના મેરા માન. જો તારે તારો ઉદ્ધાર કરવો હોય તો જે હું કહું છું શતાબ્દીએ એ શબ્દને માન્ય કરી અને મારું કયું કહીશ એને ગંગાજી સમાન માન, ગોમતી સમાન, સરસ્વતી સમાન અને 68 તીરથ એ ગુરુના ચરણમાં છે. જો તને સમજાય તો એના ચરણમાં પહોંચી જાય, પણ જરાય સંશય ન કરતો, આળસે નહીં કરતો અને કોઈની વાટે ન જોતો, કોઈને પૂછતોય નહીં. પૂગી જા ટાણું કટાણું જોયા વિના. આ હરિની આટડીએ મારે કાયમનું હટાણું. કાંઈ જોવું નહીં ટાણું કે કટાણું. જઈ યાદ આવે ત્યારે 2, 5 શ્વાસાની આહુતિ આપી દેવી. બાપા પછી તો પલ મળે ન મળે. બરાબર. હાલતા હાલતા યાદ આવે તો હાલતા હાલતા સ્મરણ કરી લેવું. ધંધો કરતા હોય તો ધંધો કરતા કરતા પણ યાદ આવે ને એટલે આળસ નહીં કરવા, પ્રમાદ જરાય નહીં રાખે. કઈ યાદ આવ્યું એમ કરતા 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 તમારું ભજન પાકી ગયું અને સદગુરુ આપણા હૃદયમાં આવીને મંડે બોલવા, એને સત્સંગ. અને શિષ્ય ગુરુના હૃદયમાં હમાઈ જાય એ પૂગી ગયા કહેવાય. એટલે બેયનું એકરૂપ થઈ જાય. પછી જુદાપણું હું કે તું એવા કોઈ ભાગ નથી રહ્યા. જે તું છો એ હું છું અને હું છું એ તું. એવી દશા આપણી જીવનની બની જાય. પછી શું ભય કયો? ભય મુક્ત થવું હોય તો હાવ સરળ રસ્તો છે ને. કાંઈ ખર્ચો છે? બાકી બધી વસ્તુ આપણને ભય આપે એવી છે. આમાં કોઈ ભય નથી. વળી ખર્ચું ન ખૂટે, જેને સોર ન લૂંટે. દિન દિન અધિક સવાયો, મૈયા મેને નામ રતન ધન પાયો. મારા ગુરુએ કૃપા કરીને અપનાવ્યો. સદગુરુએ કૃપા કરીને આપણને એવું ધન આપ્યું કે તમે કદાચ અત્યારે સુઈ જાઓ તો તમારા ખિસ્સામાં 5-10 રૂપિયા હોય તો કોઈક લઈ જાય. પણ આ સત્ર નામરૂપી ધન કોણ લઈ જાય? એને સોરે ના લૂંટે અને તમે ગમે એટલું વાપરો તો ખૂટે નહીં. કાયમ ને કાયમ હવાઈ થતું જાય. એવું આ ધન, નામરૂપી ધન ગુરુ મહારાજે આપણને ફ્રી આપ્યું છે. આપણી પાસે કાંઈ લીધું નથી. એટલે ગુરુ ગંગા ગુરુ ગોમતી જાણો, ગુરુ સરસ્વતી કે સમાન. 68 તીરથ ગુરુ ચરણમાં, કહના મેરા માન. માની જા તારે અવતાર જો લેખે લગાડવો હોય તો, અને ભટકવું હોય તોય તારી ભક્તિ. સંતોએ કોઈને ભાર નથી દીધો. જો આપણો ભાવ હોય તો આપણે ભજન કરી શકીએ, પણ બીકથી તો કેટલું ભજન કર્યું ન કરી. અને સદગુરુ વિના વેદનો ભેદ આપણને પ્રાપ્ત ન થાય. જો આ 5 તત્વનું શરીર દેખાય એ વેદ છે,
અને એ પાંચ તત્વના શરીરમાં જે બોલી રહ્યો એ ભેટીનો ભેદ છે. બીજી રીતે કહીએ તો મનુષ્ય અવતાર, આ પાંચ તત્વનું શરીર એ પરિબ્રહ્મ પરમાત્માની કળા છે, અને એની અંદર જે બોલી રહ્યો એ અકળ કળા છે. એટલે અકળ કળા પેડામાં ન આવે, અનુભવી હોય તો બુજે. શ્વાસ ઉશ્વાસને જો કોઈ પારકે તો એને સૌદે લોકમાં બુજે, તો એને ખબર પડે કે આ સૌદે બ્રહ્માંડમાં પ્રકાશ કોણ કરી રહ્યો છે. અને એને જો આપણે ઓળખી જાય તો આપણો બેડો પાર થઈ જાય. તો આપણે ઝીણકા હતા રત્નાભાઈ, ત્યારે આપણે રમતા, નિશાળમાંથી નવીરા થાય 5 વાગે 4-5 જણા ગરીએ રમતા, મોયદાનીએ રમતા ને. એમાં એક રમત એવી આવતી, તમે તો રેમાવો કે ન રેમાવો. એક જણો પોટામાંથી બે હેઠા પગ રાખે અને બીજો એના ખોરામાં માથું મૂકી અને આંખો આડા હાથ રાખીને બેહવાનું. પછી 4-5 છોકરા હોય એ પાછળથી એના વાહામાં એક આંગળી લઈ આમ આંગળી અડાડે. એટલે ઓલો જે ઈ આંગળી વાળો બોલે નહીં, પણ જેના ખોરામાં માથું હોય ને એ બોલે છે, ગલી ગલી કોણ કરે છે. અને એમ કહીને ભૂયો જાય, ખતાઈ જાય. પછી ઓલાને છૂટો કરે કે ગોજ્જા. જો એ હાથ સુધીમાં ગોતી લે તો એનો દાવ ઉતરી જાય, ને કે હાથ સુધી એને દાવ ભોગવવાનો. એમ આપણને પણ આપણા હૃદયમાં ગલી ગલી કોણ કરી રહ્યો છે એને જો તમે ઓળખી જાઓ એ છે સુપી રીતે, તો આપણા ઉપર જે આ 84 નો દાવ છે ને ઉતરી જાય અને આપણે ફ્રી થઈ જાય. પણ ક્યારે ફ્રી થાય કે ગુરુ વિના વેદ નો ભેદ ન ભાવે. ખોલ જરા તું કાન, કાનને ખુલ્લા રાખી અને કાન રાખો મોટા હાથી ના દેવા, એટલે શબ્દ એક સાંભળવાનો ફેલ ન જાય. ખોલ જરા તું કાન. પછી ગુરુને શું જાણવા? ગોવિંદ રૂપે, ભગવાન રૂપે એને આપણે માનવા, મનુષ્ય રૂપે નહીં માનવા. ગોવિંદ રૂપે ગુરુને જાણો. ત્યાં પછી થોડુંક ભાઈને હું કહ્યું કે સમજ નાદાન, તું નાદાન થતો નહીં, હોશિયાર બની ગયા અને જાગૃત બની ગયા. જો નાદાન ને નાદાન રે, દેખો ફિરતે બેલ હરાયો, ખાતો પીતો ઘાસ પર આવ્યો, અપના ધણી કો નામ ન પાયો, બે વચની નાદાન ભજન વિના જીવન હે પશુ સમાન. તો પશુ સમાન આપણું જીવન બની જાય. એટલે જાગૃત થઈને ઓળખી લેવાના કે હવે મારે ક્યાંય ભગવાનને ગોતવા જવું નથી. હવે તો બને એટલું એનું દર્શન, બને એટલું એનું ભજન, બને એટલી એની સેવા, અને જેટલી બને એટલી હાલતા ચાલતા ખાતા પીતા એની યાદી. તો યાદી એની આબાદી, ભૂલા એની થઈ બરબાદી. બરાબર? માટે સદગુરુ શબ્દ શ્રવણ કર, મેલી દે માન ગુમાન. માન મોટાઈથી આપણું કલ્યાણ નહીં થાય. કોઈ આવો 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 એમ કે મોટાઈ આપે તો એમ ન માનો કે આપણું કલ્યાણ થઈ ગયું. અને અપમાન થાય કદાચ ક્યાંક જાય તો એમ ન માનો કે આપણે 84 જાવ. માન ને અપમાન એ જીવનમાં બે કડવા.
માન છે એ કડવાણ છે અને અપમાન એ પણ કડવું છે. એ આપણા સદી અને રાહને ભૂલાવે એવું છે. અપમાન મળે તો શું આપણને વાંધો આવે કયો, અને માન મળે તો તમે શું ધનવાન થઈ ગયા. એટલે માન ને અપમાન જીવનમાં કુડા ને કડવાણ. આનંદ કરો સંતોના સંગમે, મૂર્ખા મળે તો મોકાણ. અમને એવી થઈ ગઈ ઓળખાણ કે હવે બધી મટી ગઈ દાણાવાણ. મનમાંથી બધી દાણાવાણ હવે મટી ગઈ. ક્યારે કે નિજ સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ, નિજ સ્વરૂપ નક્કી થઈ ગયું, એટલે દાણાવાણ જીવનમાંથી વહી ગઈ. એટલે સદગુરુ શબ્દ શ્રવણ કર મૂર્ખા, મેલી દે માન ગુમાન. દાસ છતાં કહે કર જોડી, ગુરુ ચરણમાં હવે તારું કલ્યાણ. જો તું તારા જીવનનું કલ્યાણ ઈચ્છતો હોય, આ અવતાર તારે લેખે લગાડવો હોય તો સદગુરુ ચરણે પહોંચી ગયા અને એ કે મંડ કરવા. પછી એવું તને નક્કી થઈ જાય કે હું છું એનો ને ઈ છે મારો, અને છે મને પ્રાણથી પણ ઈ પ્યારો. હવે જગતમાં કોઈ માને યા ન માને, પણ મારો છે યાર દિલ. આપણે જગતને મનાવવા અને જગતને હારો લગાડવા માટે ભજન કરવાનું છે કે આપણે આપણું કલ્યાણ કરવા માટે ભજન કરવાનું છે, એ પણ નિદાન કરી લેવું. જગતને હારું લાગે તો ભલે, ન લાગે તો બરાબર. અને એવી સુરવીરતાની જરૂર રહે તમારા, બીજી સુરવીરતાની જરૂર નથી. એટલે નરસિંહ મહેતાએ કીધું હતું એલા હોય કે આ સઘળી નાઈટમાં હું એક જ ભૂંડો જાવ કે ભૂંડાથી ભૂંડો, બસ તમને જે મને ફાવે એ કહેજો, પણ મને સ્નેહ લાગ્યો છે એમાં ઊંડો. તમે મને એમ કહો કે વટલી ગયો, ડરી ગયો, પગડી ગયો, સ્વાર્થી લો, તમારે જે કેવું એ કહેજો, પણ હો આમાંથી પાછો ઓળી શકું એવું. જે માર્ગે હું હાલ્યો અને બહુ લાંબુ પંથ કપાઈ ગયો, હવે પાછો ઓળું એમ એમ આપણે પણ એવો પડકારો કરવો જોઈએ અને એવી સુરવીરતા રાખવી જોઈએ કે જગત છે, કુટુંબ છે, હગાવાલા છે, ઈષ્ટ મિત્રો છે, બરાબર. એ તો જેવું છે ને સમજાય એવું કે કોઈ સારા કહે, કોઈ બુરા કહે, અપની મતિ અનુસાર. સારા મોરા લો પારસ પરસે, સુન ભૈયા આખા સોનાર, મેને આનંદ અદભુત આયા. આખો ભગત કે કોઈ આ જગતમાં આપણને હારા તો કોઈ નબળાઈ કે એ તો હો ની મતિ પ્રમાણે તમને જોવે, પણ તમે કોણ છો એ તમને ખબર છે. સારું મોરું ગમે તે લોટું હોય, પારસમણી અડવાથી એ તો હોનું જ બની ગયું, પણ જગતને હોનું ન દેખાય તો એના બાય, બરાબર. એમ આપણે આપણી સાબિતી રાખવી, આપણે આપણું પાકું રાખવું. નકર જો વાંદરાની જેમ ઓલી ડાળી છે ઓલી ડાળી ને ઓલી ડાળી થી ઓલી ડાળી એમ કરતા રહેવું ને તો ક્યારેક ડાળી સૂકી જાઉં ને તો આપણે પડશું ને પકડાઈ જાવ. જગત છે દીપડા જેવું, એ તો ઓસાયાને ટીપા જ રાખે. ઓસાયાને કદાચ કોઈ ઘા મારે તો આપણે શું, આપણને ન લાગે. દીવો જલતો હોય અને દીવાને કદાચ કોઈ તલવારથી કાપવા જાય તો કપાઈ જાય, થાય એને અસર કઈ. એમ જગત આખું ભલે પણ સાયા ટીપે પણ તમારા સ્વરૂપને કઈ અસર થાય નથી. એટલે એનું ભજન કરો, એમાં મજા આવશે. એક ભજન બોલી દઉં.
પછી બીજાને કોકને દઈ દેવું, પછી થાકી જવાનું. બરાબર. કોઈ માયલા મેરમને મનાવો મનાવો, કોઈ અપના ધણીને રીઝાવો રીઝાવો, એને આવે ભજન માલે, એને આવે ભજન માલે. કોઈ માયલા મેરમને રીઝાવો રીઝાવો, કોઈ અપના ધણીને રીઝાવો, આવે ભજન માલે, એને આવે શબ્દની લે. કડવા પ્યાલા કાયમ પીજો, મીઠા માની લેજો ઝેર રે ઓ, મીઠા માની લેજો ઝેર. કડવા પ્યાલા કાયમ પીજો, મીઠા માની લેજો ઝેર રે ઓ, મીઠા માનો તમે. જે પ્યાસી હોય તો એ ભરી ભરી પીએ, કોઈ પ્યાસી હોય તો એ ભર ભર પીવે, ના દિલમાં આનંદ લીલા લે રે હો, દિલમાં આનંદ લીલા લે. કોઈ માયલા મેરમને મનાવો, કોઈ અપના ગુરુને પીસાણો, તો આવે ભજન માલે.
દયા ધર્મ તમે દિલમાં રાખજો આસો જીવનનો ખેલ રે હો આસો જીવનનો અધર તફત પર એ ધણી વિરાજે ને જપીલે આઠે ફોન રે હો જપીલે આઠે ફોન પાંચ બક્ષિસ ને એ મારી હટાવે આ પાંચ બક્ષિસ ને એ માર હટાવે કામ ક્રોધ થી વેર રે કામ ક્રોધ થી રમને મનાવો મનાવો અપના ધણીને રીજાવો રીજાવો તો આવે ભજનમાં લે એને આવે શબ્દની લે બોલી કહે જેને નાથ નિવાજા સાયલી કહે એ નાથ નિવાજા એને થઈ આનંદ લીલા ને રે હો થઈ આનંદ લીલા ને રમને જાઓ अपना गुरु ने